ડૉક્ટર, આ સાથે એ પણ સવાલ થઈ રહ્યો છે કે બ્લોકેજ વિશે સાંભળીને દરેકના મનમાં એક ડર પેદા થતો હોય છે કે હવે આપણને ગમે ત્યારે હાર્ટ એટેક આવી શકે છે, તો આ માન્યતા કેટલી સાચી છે? બિલકુલ નહીં. પહેલાં તો આપણે એ સમજી લેવાની જરૂર છે, આપણે જેવી રીતના પહેલાં જોયું કે અયોગ્ય જીવનશૈલી, જ્યારે મારા શરીરની અંદર મારા જે સ્ટેજ હતી, મારા ઉંમર જે હતી એના હિસાબે મારા શરીરની જે ખાસિયત હતી, એ વખતે જેટલા પ્રમાણમાં ખોરાકની મને જરૂર હતી એનાથી વધારે પ્રમાણમાં ખોરાક મારા લેવાના લીધે શરીરની અંદર ચરબી અને એનું પરિભ્રમણ થવાના લીધે લોહીની નળીઓ જે છે એનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે, એની અંદર સ્વેલિંગ આવે છે, એ કડક થવામાં આવે છે અને જેના લીધે બ્લોકેજ ઊભા થાય છે. તો હવે આ બ્લોકેજ જે છે, અયોગ્ય જીવનશૈલી, વ્યાયામ છે, ખર્ચ હું ઓછું કરતો હતો અને ઇન્કમ મારી વધારે હું સમજો કરતી હોય, શરીરની અંદર ચરબીનો ગઠ્ઠા જમી જાય છે, તો એ ખર્ચ ના થવાના લીધે અયોગ્ય જીવનશૈલીના લીધે જે બ્લોકેજ ઊભા થાય છે, એ બ્લોકેજને શરૂઆતમાં જે આપણે વાત કરી એના હિસાબે 5 થી 10 વર્ષનો સમયગાળો થતો હોય છે. હવે આ 5 થી 10 વર્ષનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન શરીરની અંદર બહુ બધા ચેન્જીસ થતા હોય છે અને શરીર આપણે ક્યારેક ને ક્યારેક, જેમ કે આપણે દાદરા ચડતા હોઈએ ત્યારે હાંફ ચડવી હોય અથવા બહુ બધી વાર અચાનક પરસેવો વળી જતો હોય છે, હાથ પગમાં ઝંઝનાટી થતી હોય છે, આવા ઝીણા ઝીણા કારણોથી સિમ્ટમ આપણા શરીરની અંદર હૃદય આપણે બતાવતું હોય છે, પણ આપણે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ. હવે આ જ્યારે ઇગ્નોર કરીએ છીએ અને જ્યારે આપણે છાતીમાં દુખાવો થાય, એન્જિયોગ્રાફી આપણે કરીએ છીએ અને એની અંદર ખબર પડે છે કે બ્લોકેજ છે, તો એ બ્લોકેજ એક દિવસમાં તો ખરેખર થયો જ નથી, એને ડેવલપ થતાં 5 થી 10 વર્ષનો સમયગાળો લાગ્યો છે. તો એ 5 થી 10 વર્ષનો જે સમયગાળો જ્યારે લાગ્યો હોય તો કોઈ પણ દિવસ બ્લોકેજ ખબર પડે તો આપણે એવો વિચાર કરવાની જરૂર નથી કે હવે મને હૃદયરોગનો હુમલો તરત જ આવવાનો છે. બ્લોકેજના લીધે હૃદયનો રોગનો હુમલો તરત આવશે નહીં, બંને વસ્તુઓ અલગ અલગ છે. બ્લોકેજ અને હૃદયરોગનો હુમલો, આ બંને વસ્તુઓ અલગ હોવાના લીધે કોઈપણ દિવસ બ્લોકેજના લીધે તરત ને તરત હૃદયરોગનો હુમલો નહીં આવશે. હૃદયરોગનો હુમલો જે છે, હૃદયરોગનો હુમલો લોહીની નળીઓ જે છે એની અંદર લોહીની ગુઠળીઓ જે છે એ અટકી જવાના લીધે લોહીનો સપ્લાય ઓછો થાય છે, જેના લીધે આપણે હૃદયરોગનો હુમલો આવી શકે છે. એટલે આપણે એક વસ્તુ સમજવાની જરૂર છે કે બ્લોકેજ જે છે એ આપણા શરીરની અંદર ધીમે ધીમે ડેવલપ થાય છે અને આ ધીમે ડેવલપ થયેલો બ્લોકેજ જે છે આગળ જતાં આપણે અયોગ્ય જીવનશૈલી કન્ટિન્યુ થતી હોય, ખોરાકનું પ્રમાણ આપણા વધારે પ્રમાણની અંદર શરીરની રહેતું હોય અને એ ચરબીનું પ્રમાણ વધારે ને વધારે વધ્યા કરતું હોય, સતત એની સામે આપણે ખર્ચ ના કરતા હોઈએ, તો આ બ્લોકેજ આગળ જતાં આપણા શરીરની અને ખાસિયત તરીકે આપણા અથવા હૃદય જે છે એની જે મસલ્સ છે એ મસલ વીક થવાના લીધે આગળ જતાં હૃદયરોગનો હુમલો ક્યારે પણ થઈ શકે છે. એટલે ગભરાવાની બિલકુલ જરૂર નથી. સમજો આપણે બ્લોકેજ ખબર પડતી હોય તો આપણે આપણા શરીરની અંદર યોગ્ય જીવનશૈલી, યોગ્ય આહાર છે, શરીરની જે ખાસિયત છે એ વખતે જે પ્રમાણમાં, જેટલા પ્રમાણમાં આપણે ખોરાકની જરૂર છે એવો ખોરાક આપણે સમજો લઈએ, હૃદયને મજબૂત કરી શકીએ એવા ખોરાકનો આપણે સમજો યોજના કરીએ તો આપણે ચોક્કસપણે હૃદયરોગથી બચી શકીએ છીએ. તો હું કહેવાનો પ્રયત્ન કરીશ કે હૃદયરોગનો હુમલા માટે ગભરાવાની જરૂર નથી, પણ એના માટે એક્શન લેવાની જરૂર છે.